તો ગેસ ડિસ્પ્લેમાં જેટલા બી ફોન લગાવ્યા બધાને અમે કેમેરા સ્ટાર્ટ કરી દીધા છે. આ ખાલી ડિસ્પ્લેમાં ડુપ્લિકેટ છે. સો હલો નમસ્તે, કેમ છો ગાઈસ? તો આજનો દિવસ નુકસાનથી સ્ટાર્ટ થયો. તો ભાઈ નુકસાન શું થયું છે તો તમને બતાવું છું. પીસી બંધ થઈ ગયું છે. પીસી સ્ટાર્ટ તો થાય છે બટ સ્ક્રીન જ ઓપન નહીં થઈ રહી. ને આ તો ઠીક છે ચલો, બટ બેકઅપ પીસી પણ બંધ થઈ ગયો છે. ને એ બી ઠીક છે, બ્લોક સ્ટાર્ટ કર્યો ને તો આ માઇક યુઝ કર્યું, માઇક નાખ્યો ને બ્લોક સ્ટાર્ટ કર્યો, 2-3 ક્લિપ પણ બનાવી, બટ અંદર વોઇસ જ નહીં સંભળાતો. એટલે આજે મને એવું લાગે છે કે આજે આપણો નુકસાન ડે છે. આજે ખાલી નુકસાન જ ઝેલવાના છે. બંને પીસી બંધ થઈ ગયા છે, બેકઅપ પીસી પણ બંધ થઈ ગયું છે અને જે રેગ્યુલર મેં કામ કરું છું એ પીસી પણ બંધ થઈ ગયો છે. સો આજનો સૌથી મોટો ટાસ્ક એ રહેવાનો છે કે ભાઈ પીસી વગર આપણે ઓફિસનું કામ કેવી રીતે કરીશું. તો પીસી તો બંધ થઈ ગયું એટલે ઓફિસનું કામ થાય નહીં. સો હવે આનું નિરાકરણ લાવવું પડશે. તો આજનું બીજું બી ચેલેન્જ એ રહ્યા કે આજનું આપણે પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે કરીશું. તો જોઈએ છે આજના દિવસમાં આપણે શું કરી શકીએ છીએ, કામ કરી શકીએ છીએ કે નહીં કરી શકતા. એક ફ્રેન્ડને કોલ કરું છું, એ આવે છે એટલે પીસી નીકાળું અને પછી સાથે લઈને ફ્રેન્ડ સાથે જઈએ રિપેરિંગમાં આપવા. સો ફાઇનલી કેબલ વગેરે નીકાળી દીધા અને હવે લઈને નીચે જઈએ. ફ્રેન્ડ આવી ગયો છે, નીચે ઉભો રહ્યો અને લઈને જઈએ. ચલો હું તો આવી ગયો છે, બગડી ગયો છે પીસી. ગાડી તારી લઈ લે, બસ પેટ્રોલ મેં પુરાઈ દઈશ. ગાઈસ નીકળ્યા આપણે પીસી લઈને. ના ના સીધું સીધું. હા ઉપર નહીં, નીચે છે બીજા ફ્લોર પર. બતાવો તમે. મેં કેટલા 3-4 વર્ષથી હજ કરાવું છું. સો ફાઇનલી ગાઈસ પીસી રિપેરિંગમાં આપી દીધું છે. કાલ સાંજ સુધી મળી જશે અને ત્યાં સુધી આપણે કંઈક બીજો રસ્તો કરવો પડશે. બાકી વિજય સેલ્સમાં જઈ રહ્યા છે અમે લોકો, થોડું કામ છે એટલા માટે. સો પહોંચી ગયા છે ગાઈસ વિજય સેલ્સ, જો તમે પાછળ. અને અંદર જઈએ છે અને મારે ને હિતુને કંઈ લેવું છે તો અમે લોકો દેખવા આવ્યા છે. એની પ્રાઇસ 17 પ્રો મેક્સની પ્રાઇસ કેટલી છે જુઓ, 1,49,000 નો છે. એમાં તમારે ડિસ્કાઉન્ટ સાથે કેટલામાં પડે? 1,46,માં પડે તમને. તો તમારી પાસે આ બેંકના એકાઉન્ટ હોય તો અમુક તમને ડિસ્કાઉન્ટ મળે. સો ગાઈસ 17 પ્રો મેક્સ છે, એમ આપણે વ્લોગ બનાવીને ચેક કરીએ કે કેવું રિઝલ્ટ છે. હલો નમસ્તે, કેમ છો ગાઈસ? આજનો વ્લોગ શૂટ થયો છે 17 પ્રો મેક્સમાં. ફોન અને લેપટોપની પ્રાઇસ સેમ છે, હે ને? એક મેકબુક લે એટલામાં તારો પ્રો મેક્સ આવી જાય. કાં તો મેકબુક આવે 150માં, કાં તો પ્રો મેક્સ આવે 17 પ્રો. ચાલ તો જઈએ. એટલે વિવો કંપનીનો V17 FE છે, જેમાં રિઝલ્ટ કચ્ચકડા એવું આવેલું છે. ફોટો પાડો, ફોટો પાડો, ફોટો વિડીયો નહીં. हाँ देखो गाइस रिजल्ट देखो आवा કેટલું મસ્ત રિઝલ્ટ આવી રહ્યું છે. ગાઈસ હિતુ શું કરે ઓય તો ગાઈસ ડિસ્પ્લેમાં જેટલા બી ફોન લગાવ્યા બધાને અમે કેમેરા સ્ટાર્ટ કરી દીધા છે. આ ખાલી ડિસ્પ્લેમાં ડુપ્લિકેટ છે, બાકી આમાં કેમેરા સ્ટાર્ટ. આમાં કેમેરા સ્ટાર્ટ. આની પ્રાઇસ દેખો કયો છે, 31,000 નો છે. 4K વિડીયો રેકોર્ડિંગ, સ્મૂથ ઓર્ગેનિક વિથ સ્માર્ટ એઆઈ વાળો ફોન છે. હા મારે લેપટોપ જોવું છે. કઈ લેપટોપ છે આટલું બધું મોંઘું? મેકબુક કરતા બી વધારે છે. આમાં એ દેખતો પ્રોસેસર ને રેમ દેખતો. સો ફાઇનલી ગાઈસ વિજય સેલ્સમાં જઈને આવ્યા છે. ये मौसम एकदम वरसाद पड़े एवो થઈ ગયો. मैं आज इस साल को पानी पूरी खिलाऊंगा. क्या बात है, चलो भाई पानी पूरी खाते हैं. चलो भाई हित्तू भाई पानी पूरी खड़ा. चलो गाइस पानी पूरी खाने गए थे लेकिन बहुत महंगी पड़ी पानी पूरी. 50 रुपए की
મિનિમમ 7 से 8 पानी पूरी आई। બહુ ખરાબ એક્સપિરિયન્સ હો हमारे अटलादरा में जूना जाણીતા સાવરિયા સેઠ છે અમારા, બહુ ફેમસ મોટા અમારું નામ લેશો તો ફ્રીમાં આપશે પાણીપુરી. સો ગાઈસ પાણીપુરી ખાવા ગયા હતા અને અમે લોકો છેતાઈ ગયા. હા પહેલી વખત એવું હશે કે અમે છેતરાઈ અને કશું બોલાય એવું પણ નતું. કઈ વાંધો નહીં, પણ મજા આવી. કોઈ અમારે છેતરાને તો અમને બહુ મજા આવે. અમારો ગમન તૂટે કે અમને એવું લાગે કે ખાલી અમે જ હોશિયાર છે, એટલે અમુક વાર અમારો ગમન તૂટી જાય. પીસી રિપેરિંગમાં આપ્યું છે ત્યાં સુધી આપણે ફ્રેન્ડનું લેપટોપ લેતા છે. અને બહાર જુઓ ગાઈસ, બહાર વરસાદ પડે છે. તો બહુ દિવસ પછી વરસાદ આજે જોવા મળ્યો. ભાઈ સાંજુકના 6 વાગ્યા છે, 6 વાગે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો. બાકી થોડું કામ છે એ પતાવી દઈએ આપણે. ચલો. સો 3 દિવસથી આપણું પીસી ખરાબ છે ગાઈસ, એન્ડ 3 દિવસથી લેપટોપ પણ આપણી સાથે છે. 3 દિવસ પહેલા મેં મારા ફ્રેન્ડ જોડેથી લેપટોપ લાવ્યો હતો અને હાલ આજે આપણે લગભગ પીસી આવી હશે. જે ફ્રેન્ડ જોડેથી આપણે લેપટોપ લાવ્યા હતા એ આપણી સાથે ઓફિસમાં જોબ કરે છે, તો આજે ઓફિસ જતી વખતે આપણે સાથે લેતા જઈશું. બાકી વરસાદ એકદમ ફાસ્ટ થઈ ગયો છે અને મારી ઈચ્છા છે બહાર જઈને મસ્ત ચા પીવાની. આપણે થોડી વરસાદની મજા માણી લઈએ. બાકી બ્લોગ તમને ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો. નહીં કરજો નહીં, કરતા રહેજો. બાકી મળે છે નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.